नमस्कार मित्रों, वाणिज्य व्यवस्था અને સંચાલન વિષયની અંદર ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ। ચેપ્ટર નંબર 10 વિદેશ વેપાર। કાલે વિદેશ વેપાર વિશે માહિતી પ્રાપ્ત કરી હતી। દેશની અંદર કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ જેનો સામનો કરવો મુશ્કેલ હોય, ક્યાંક દુષ્કાળ પડે, અનાજના પાક નિષ્ફળ જાય, વાવાઝોડા આવે, ધરતીકંપ થાય, સુનામી આવે, આ અરસામાં લોકોની માંગને પહોંચી વળવા માટે ક્યાંક ને ક્યાંક આપણે વિદેશ ઉપર આધાર રાખવો પડે છે। વિદેશમાંથી જરૂરી વસ્તુઓની આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય છે। અહીંથી આપણો વિદેશ વેપાર ચાલુ થાય। આયાત અને નિકાસ ઉપર આંતરરાષ્ટ્રીય વેપાર એટલે વિદેશ વેપાર ઊભેલો છે। આજ એની ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ। નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો। ભારતમાંથી બહારના દેશોમાં નિકાસ કરવા માટે ગવર્મેન્ટ દ્વારા કઈ રીતના પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે એના માધ્યમોની આજે ચર્ચા આપણે કરવાની છે। નિકાસ શું કામ જરૂરી છે અને એના માટે કઈ રીતના ગવર્મેન્ટ આપણને મદદરૂપ થાય છે એની વાત। દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા। ઘણી બધી વસ્તુઓની અછત હોય આપણી પાસે। ભારતમાં ટૂંકા તારનું રૂ બનતું હોય, પરંતુ લાંબા તારનું રૂ પ્રમાણમાં ઓછું ઉત્પાદન કરતું હોય તો વિદેશમાંથી આપણે લાંબા તારના રૂની આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય। આના બદલામાં ટૂંકા તારનું રૂ આપણે નિકાસ કરી શકીએ, કારણ કે એની ઉત્પાદિત માત્રા વિપુલ પ્રમાણમાં હોવાથી ગવર્મેન્ટ આ રૂને નિકાસ કરે। ભારતમાંથી ઘણી બધી વસ્તુઓની નિકાસ થાય છે। સમાજની અંદર તમે આ વસ્તુ ભણીને આવેલા છો 9મા 10મા ધોરણમાં, એટલે વધારે ખ્યાલ છે જ તમને। એટલે માંગ સામે પુરવઠો જાળવી રાખવા। ભારતની અંદર વસ્તી વધારો વધારે હોવાથી વસ્તી વધે છે, સામે વસ્તી જમીનના ભોગે આગળ વધે। દાખલા તરીકે કોઈ ખેતરને આપણે મકાનમાં તબદીલ કરી દઈએ તો ખેતરમાં જે પાક ઉત્પાદિત થતો હતો એ ધીરે ધીરે નષ્ટ થઈ ગયો, કારણ કે ત્યાં રહેણાંકના મકાનો ઊભા થઈ ગયા। ક્યાંક ખેતરની જમીન ઉપર આપણે શાળા, કોલેજો, બગીચાઓ બાંધ્યા તો એ ખેતરમાં જે ઉત્પાદન થતું હતું એ ધીરે ધીરે ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું। આમ માનવની જરૂરિયાતો સંતોષવા માટે થઈ ખેતીના ભોગે આપણે શહેરીકરણ તરફ આગળ વધીએ છીએ। શહેરોને આપણે વિશાળ બનાવતા જઈએ છીએ, પરિણામે ખેતરોના કદ ટૂંકા થતા ગયા। આ ખેતરોના કદ ટૂંકા થતાં અનાજની માંગ વિપુલ પ્રમાણમાં વધવા માંડી। પરિણામે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાંય આજ વિદેશમાંથી આપણે અનાજની આયાત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। દેશની સુરક્ષા માટે ભારતને વિદેશી આક્રમણોથી બચાવવા માટે દેશની સેનાને મજબૂત કરવા માટે જે શસ્ત્ર સરંજામની જરૂરિયાત ઊભી થાય એ શસ્ત્રો ભારતમાં કદાચ નહિવત પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય તો આપણે વિદેશમાંથી આવા શસ્ત્રોની આયાત કરવી પડે છે। હાલમાં જ ભારત સરકારે ફ્રાન્સ પાસેથી વિમાનોની ખરીદી કરી, અમેરિકા પાસેથી વિમાનો, દારૂગોળાની ખરીદી આપણે કરીએ છીએ। વર્ષોથી આપણે રશિયા પાસેથી શસ્ત્ર સરંજામ ખરીદતા આવ્યા છીએ। આની ટેકનોલોજીના કારણે થઈ આવી ટેકનોલોજી ભારતમાં ન હોવાથી અથવા તો ભારત આ ટેકનોલોજીનો ખર્ચ
કરી શકે તેમ ન હોવાથી આપણે આવી ઉત્પાદિત વસ્તુઓને આયાત કરવાની જરૂરિયાત પડે. દેશને અખંડ રાખવા માટે ચારે તરફથી સુરક્ષિત રીતે રહેવા માટે વિદેશી શસ્ત્ર સરંજામ સુરક્ષા માટે જરૂરી છે. આર્થિક વિકાસ માટે દેશનો જો આર્થિક વિકાસ કરવો હોય આપણે તો નાણાકીય સવલતો આપણી પાસે હોવી જોઈએ. આધુનિક ટેકનોલોજીવાળા યંત્રો હોવા જોઈએ, સાધનો હોવા જોઈએ. આવા સાધનો આપણી પાસે પ્રમાણમાં ઓછા છે. પરિણામે આપણે વિદેશમાંથી આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આ સિવાય ભારત એ પ્રગતિ તરફ આગળ વધતો દેશ છે. પરિણામે નાણાકીય સવલતો પ્રાપ્ત કરવા પણ આપણે વિદેશો ઉપર આધાર રાખવો પડે છે. ખાસ કરીને અમેરિકા, વિશ્વ બેંક વગેરે માધ્યમો પાસેથી નાણાકીય સવલતો આપણે પ્રાપ્ત કરીએ છીએ લોન પેટે. આયાતી પેદાશો અને સેવાઓની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. ભારત સરકાર જે ટેક્સ દ્વારા આવક મેળવે છે, આ આવકમાંથી વિદેશની અંદરથી જે વસ્તુઓ મગાવીએ એમાંથી એની ચૂકવણી કરે છે. દાખલા તરીકે ફ્રાન્સ પાસેથી આપણે આધુનિક વિમાનો મગાવીએ તો વિમાનોની જે કિંમત હોય એ કિંમત હુંડિયામણ દ્વારા આપણે હુંડિયામણમાંથી ચૂકવવી પડે છે. હુંડિયામણ મેળવવા તથા અર્થકારણની સ્થિરતા અને સલામતી માટે નિકાસ કરવી પડે છે. જે લોકો ટેક્સ દ્વારા ગવર્મેન્ટને નાણાં આપે છે એ નાણાંનો ઉપયોગ આપણે વિદેશમાંથી જે વસ્તુ મગાવીએ એની ચૂકવણી પાછળ કરી દઈએ તો દેશની અંદર નાણાકીય કટોકટી ઉત્પન્ન થાય. પરિણામે ભારતની ઉત્પાદિત વસ્તુઓને જે વિપુલ માત્રામાં હોય એવી વસ્તુઓની નિકાસ કરીએ, આપણે વિદેશના લોકોને આપીએ. વિદેશની અંદર આપણી વસ્તુઓની માંગ ઉત્પન્ન થાય એવા પ્રયત્ન કરીએ તો નિકાસ દ્વારા જે હુંડિયામણ પ્રાપ્ત થાય એ દેશની સદ્ધરતા માટે, સમતોલા માટે જરૂરી છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી હંમેશા અદા કરવામાં આવે. ગવર્મેન્ટ આને પ્રોત્સાહન પૂરું પાડતી હોય છે. હવે અહીંયા એના જુદા જુદા માધ્યમોની વાત, તો સૌથી પહેલું માધ્યમ છે વેપારી સંધિઓ. એક એક મુદ્દા ઉપર ધ્યાન આપવાનું. રાજકીય રીતે એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા સંધિ કરે છે. બે દેશને એકબીજા સાથે સારા સંબંધો હોય એ દેશના રાજકીય નેતાઓ જેને જવાબદારી સોંપવામાં આવેલી હોય તે નેતા વિદેશના નેતા સાથે આ પ્રકારની વેપારી સંધિઓ કરે છે. લગભગ દેશોને એકબીજા સાથે સંધિઓ હોય જ. પરિણામે એકબીજાની આયાત નિકાસ સરળતાથી થઈ શકે. દાખલા તરીકે ભારત, રશિયા. આપણે રશિયા સાથે આવો વેપાર સંધિ કરેલો છે. પરિણામે આપણી જે જરૂરિયાત હોય એ રશિયાના રાજકારણ દ્વારા એટલે નેતાઓ દ્વારા, અહીંયાની સરકાર દ્વારા આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવતો હોય. આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા એકથી વધારે દેશો
अन्य कोई एक के वधारे देशोनी पेदाश अने सेवाओनी आयात करशे अथवा अग्रिमता आपशे। दाखला तरीके कोई एक देश एटले भारत अने एक करता वधारे देशों एटले मानो कि भारत, पाकिस्तान, नेपाळ, बांग्लादेश, अफघानिस्तान वगैरे आ बधा ज देशों अल्प विकसित छे, क्यांक ने क्यांक विकास तरफ आगळ वधता देशों छे। बीजी बाजु धनाढ्य देशों अमेरिका, रशिया, फ्रांस, चीन वगैरे। तो आ देशों साथे आपणे आर्थिक वेपारी संधिओ करीए तो ए देशों तरफथी आपणने जरूरियातनी वस्तुओ आ संधि द्वारा सरळताथी प्राप्त थाय। एटले अहींया एक के तेथी वधारे देशों अथवा एक के वधारे देशोनी पेदाश अने सेवाओने आयात करशे अथवा अग्रिमता आपे तेवो करार आवा देशों वच्चे करवामां आवशे। बीजो मुद्दो आपणो नाणाकीय अने आर्थिक उत्तेजन वळतर। हवे बरोबर शब्द ध्यान राखवानो, उत्तेजन अने उत्तेजक। अहींया आपणी पासे उत्तेजन शब्द छे, प्रोत्साहन पूरुं पाडवुं, उत्तेजन पूरुं पाडवुं। आ शब्द नथी एटले लखवामां खास ध्यान राखवानुं। उत्तेजक एटले उत्तेजना जगाड़े तेवुं। बेयनो मीनिंग अलग छे एटले लखवामां कोईपण ग्रामेटिक भूल न थाय एनो खास ध्यान राखवानुं। उत्तेजन शब्दनो उपयोग आपणे करीए छीए। अहींया उत्तेजन मेळववा माटे जुदा जुदा 4 प्रकारो बताववामां आवेलुं छे। सौथी पहेलुं, निकासकारने नक्की करेला दरे सीधुं वळतर आपवुं। सरकार द्वारा जे वळतर नक्की करवामां आवे 5%, 2%, 10%, 20%, जुदी जुदी सरकारोनुं जुदुं जुदुं वळतर आपवानी नीति होय। कोईपण वस्तु रोकड़ेथी खरीदे तो आपणने 2% वळतर प्राप्त थतुं होय। तो अहींया तो करोड़ों रूपियानी खरीदी होय छे, नानी खरीदी होती नथी। परिणामे गवर्नमेंटे जे नीति नक्की करेली हशे नीति प्रमाणे सीधुं ज वळतर कापी आपवामां आवे छे। एटले पहेलो मुद्दो आपणो निकासकारने नक्की करेला दरे सीधुं वळतर आपवुं। बीजू, निकासपात्र पेदाशो परना वेचाण वेरा अने आबकारी वेरा नहीं लेवा के ओछा लेवा। सरकार द्वारा एवुं नक्की करवामां आवे के जे वस्तुनी निकास करवामां आवशे एमांथी जे आवक थशे एना उपर गवर्नमेंट टैक्स वसूल नहीं करे अथवा तो प्रमाण में ओछो टैक्स वसूल करशे, जेथी निकासकारोने आर्थिक रीते प्रोत्साहन पूरुं पड़ाय। अहींया कोईपण वेचाण करीए आपणे तो वेचाण उपर वेचाण वेरो फरजियात लागे, गवर्नमेंट टैक्स छे आ। तो अहींया जे टैक्स लगाडवानो छे एमां हळवाश आपवानी वात करवामां आवेली छे, जेथी निकासने प्रोत्साहन प्राप्त थाय। त्रीजू, निकासनी आवकने संपूर्ण के अंशतः आवकवेरामांथी मुक्ति आपवी। गवर्नमेंट ने कोई टैक्स भरवो ज न पड़े ए प्रमाणेनी मुक्ति आपवी अथवा तो ओछामां ओछो टैक्स आवकवेरो भरवो पड़े। कारण के विदेश में आपणे निकास करीए तो हुंडियामण हमें प्राप्त थवानुं छे, आवक प्राप्त थवानी छे विदेशी हुंडियामणनी। तो आना उपर आवक थई एटले आवकवेरो फरजियात भरवो पड़े। पण अहींया आ माध्यम द्वारा क्यांक ने क्यांक छूट आपवामां आवी, जेथी आवकवेरो भरवानो रहेतो नथी अथवा तो ओछामां ओछो वेरो भरवो पड़े। निकासनी पेदाशोनो काचो माल
अन्य साधनों અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજન વળતરો આપવામાં આવશે। નિકાસ કરવા માટે જે વસ્તુનું ઉત્પાદન કંપનીઓ કરતી હોય એમને કાચો માલ ઓછા ભાવે મળે, સરળતાથી મળે, ઝડપથી મળી જાય એ પ્રમાણેની વ્યવસ્થા, કંપનીમાં જે યંત્રોની સાધનોની જરૂરિયાત હોય, આ સાધનો ભારતમાંથી મેળવવા હોય કે વિદેશમાંથી, તો આ સાધનો ઝડપથી પ્રાપ્ત થાય એ પ્રમાણેના પ્રયત્ન ગવર્મેન્ટ દ્વારા ઉત્પાદન ક્રિયા કરવા માટે સસ્તા દરે વીજળી આપવાની સવલત પૂરી પાડવી, આ બધા માધ્યમો દ્વારા ઉત્તેજન આપી નિકાસ પ્રોત્સાહન વધારવામાં આવે છે। ત્રીજો મુદ્દો આપણો સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો, એકબીજા સાથે સંકળાયેલા પ્રોત્સાહનો। આ યોજનામાં નક્કી કરેલી રકમની બરોબર ધ્યાનમાં રાખવાનું, નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં વિદેશી હુંડિયામણમાં નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે। આ યોજના એવા પ્રકારની છે કે સરકારે નક્કી કરેલો હોય કે આટલા પ્રમાણમાં નિકાસ કરવી। હવે કંપનીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની જે નિકાસ ગવર્મેન્ટના માધ્યમ દ્વારા થતી હોય તો સામે કેટલી આયાત કરવાની છૂટ આપવી એ નક્કી કરવામાં આવેલું હોય। જ્યાં જરૂરી હોય તેટલી આયાત કરવાનો હક આપવામાં આવશે નિકાસ ખાતરી આપવાના બદલામાં। હવે જે નિકાસ વસ્તુઓની કરવાની છે, વસ્તુઓને ઉત્પાદન કરવામાં જે ખાતરી આપવામાં આવશે એની વાત રાહત દરે જમીન પ્રાપ્ત કરીને તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું। ગવર્મેન્ટ પાસે જે આપણે બાહેંધરી આપીએ છીએ કે આ વસ્તુનું ઉત્પાદન અમે આટલા પ્રમાણમાં કરશું જ, એ વસ્તુને તમે કહો એ પ્રમાણે, મતલબ ગવર્મેન્ટ ઈચ્છે તે પ્રમાણે વિદેશોની અંદર નિકાસ કરવામાં આવશે। હવે આ વસ્તુ બનાવવા માટે, ઉત્પાદન કરવા માટે આવી મોટી મોટી કંપનીઓને ગવર્મેન્ટ દ્વારા રાહત દરે જમીન આપવામાં આવે છે। આ વસ્તુ મેઇન છે। જો જમીન રાહત દરે મળે તો ઔદ્યોગિક એકમોને લાંબા ગાળે ફાયદો થાય છે, આર્થિક નુકસાન જતું નથી। એટલે ગવર્મેન્ટ દ્વારા આવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે જ્યાં જમીનનું પ્રમાણ હોય અને ગવર્મેન્ટને યોગ્ય લાગે તે જગ્યાએ એ જમીનને રાહત દરે ફાળવવામાં આવશે। બીજું, કારખાના સ્થાપવાનો લાભ। બાંધકામ કરવા માટે જમીન સસ્તા ભાવે મળી, હવે સસ્તા ભાવે બાંધકામ કરી શકે કંપનીઓ। આ માટે ગવર્મેન્ટ દ્વારા નક્કી કરેલા લાભ, લોનની સગવડ, નાણાકીય વળતર પૂરું પાડવામાં આવશે જેથી આર્થિક રીતે ફાયદો થઈ શકે। તો અહીંયા નવા નવા કારખાના ઉત્પાદિત થવાના પરિણામે સામે બેકારીનું પ્રમાણ ધીરે ધીરે ઘટે, ઇકોનોમિક્સનો મુદ્દો છે। કારણ કે આની અંદર જુદા જુદા ક્લેરિકલ વર્ગની કામદારોની ભરતી થવાની, એટલે કારખાના સ્થાપવાનો લાભ નિકાસ વેપાર દ્વારા પ્રાપ્ત થશે, નવા નવા કારખાનાની ઉત્પત્તિ થશે। કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત વેપાર વિસ્તારમાં
કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવે કે આ વસ્તુનું આટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, એમાંથી આટલો ભાગ એટલે આટલા પ્રમાણમાં ઉત્પાદન ને વિદેશમાં મોકલવી, મતલબ નિકાસ કરવી. અહીંયા નિકાસ કરવા માટેના જ પ્રોત્સાહનો છે. ચોથો મુદ્દો આપણો નાણાકીય સવલતો અને સેવાઓ. બે શબ્દ છે, સવલતો અને સેવાઓ. નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી સરકાર શ્રી દ્વારા બહુ જ મહત્વનું આ કાર્ય છે. અહીંથી વિદેશની ધરતી ઉપર આપણે ચા મોકલી, કાપડ મોકલીએ, યંત્રો મોકલીએ, એની નિકાસ કરીએ તો જે દિવસે નિકાસ કરીએ એ જ દિવસે આપણને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય, અથવા તો વિદેશના તરફથી ભારતમાં જે વસ્તુની નિકાસ કરવામાં આવે, મતલબ ભારત આયાત કરે, તો સામેના દેશના અંદર પણ એ જ દિવસે નાણાકીય રકમ પ્રાપ્ત થઈ જાય. આવી એક સારી પદ્ધતિ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જે ગવર્મેન્ટના ધ્યાન ઉપર આવ્યું. પરિણામે કરોડો રૂપિયાનું જે ટર્ન ઓવર હતું એ હવે આંખના પલકારામાં શક્ય બન્યું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા. ઊંડિયામણના દરમાં ફેરફાર સામે રક્ષણ આપવું. ઊંડિયામણનો દર હંમેશા વધઘટ થતો જ હોય, ક્યાંક વધે ક્યાંક ઘટે. તો આમાં એક દેશને ફાયદો થાય અને બીજા દેશને ગેરફાયદો થાય. દાખલા તરીકે ભારતે 1 કરોડ રૂપિયાનું યંત્ર અમેરિકા પાસેથી મગાવ્યું, એ વખતે ઊંડિયામણનો દર 2% હોય, હવે 2.5% થઈ જાય તો આપણે 2.5% લેખે વ્યાજ ભરવું પડે. આવું ન થાય એ માટે જે તારીખે, જે સમયે જેટલી રકમનું આયાત નિકાસ થયેલી હોય એ વખતે જે ઊંડિયામણ દર હોય એ દરે જ ચૂકવણી કરવાની રહે. પરિણામે રક્ષણ આપવાથી અહીંયા આયાત નિકાસને પ્રોત્સાહન મળી રહે. આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. કોઈ પણ જરૂરી વસ્તુઓને વિદેશમાંથી જ્યારે આપણે મગાવીએ છીએ, મતલબ આયાત કરીએ છીએ, ત્યારે મોટા ભાગે દરિયાઈ રસ્તે વેપાર થાય છે. આ વેપારની અંદર ગવર્મેન્ટના કાયદાઓ ઘણી ફેર આપણને મુશ્કેલી સર્જે છે, કારણ કે સમગ્ર વસ્તુનું ચેકિંગ થાય છે. અહીંયા ચેકિંગ થયા પછી એની જે કસ્ટમ ડ્યુટી હોય એ ભરવી પડે છે. ભર્યા પછી એની પહોંચ બતાવીએ ત્યારે વહાણમાંથી અથવા સ્ટીમરમાંથી આ વસ્તુ નીચે ઉતરે છે. આપણી પાસે લઈ જવાની સગવડતા ન હોય તો વખારમાં રાખવી પડે. આગળ શીખી ગયા છો આ મુદ્દો. તો વખારના ભાડા પણ આપણે ચૂકવવાની જરૂરિયાત ઊભી થાય. પરિણામે વસ્તુ મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે. તો અહીંયા ભારતના વેપારીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, અથવા તો ભારતમાંથી જે વસ્તુની નિકાસ થઈ એ અન્ય દેશની સરકારો પણ આની અંદર પ્રોત્સાહન આપતી હોવાથી ત્યાં પણ આસાનીથી વસ્તુઓ પ્રાપ્ત થાય, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
એટલે સરળતાથી માલ પ્રાપ્ત થાય એવી જોગવાઈ વ્યવસ્થા કરવામાં આવશે. છેલ્લો મુદ્દો આપણો, આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવી. ભારતના વેપારીઓને રશિયા, ફ્રાન્સ, બ્રિટન, ચીન, જાપાનના લોકો ઓળખતા ન હોય, ઓળખે માત્ર ને માત્ર સરકારને. અહીંયા એકબીજાના પ્રતિનિધિઓ એકબીજાની અંદર વિશ્વાસ રાખી અને કાર્ય સંભાળતા હોય છે. પરિણામે ભારતના અંદર જે વસ્તુની આયાત કરવાની છે, જે વેપારીઓને જે વસ્તુની જરૂરિયાત છે, જે કંપનીઓને યંત્રોની જરૂરિયાત છે, એની નાણાકીય સદ્ધરતા પૂરેપૂરી તપાસીને ચૂકવણી કરવાની ક્ષમતા કેટલી છે એ પૂરી તપાસ કરીને સરકાર પોતે જામીનગીરી પૂરી પાડે છે. અહીંયા ગવર્મેન્ટ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કોઈ પણ વસ્તુની આયાત નિકાસ કરવામાં આવે છે. પાઠમાં આગળ જશો ત્યારે આ મુદ્દો આવશે જ આની અંદર, એટલે એ વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગવર્મેન્ટ પ્રમાણપત્ર ખાસ જરૂરી હોય છે. મિત્રો, અહીં સુધી ચર્ચાને આપણે આજે રાખીએ છીએ.